ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો। વિડીયોમાં આગળ વધીશું એના પહેલાં ઉમેદવારો માટે જે મહત્ત્વપૂર્ણ અપડેટ છે જેમાં જીપીએસસી ડીવાયએસઓની ભરતી પરીક્ષા આજરોજ લેવાઈ ગઈ છે। તેનું પેપર સોલ્યુશન આપણા પ્લેટફોર્મ પર મૂક્યું છે। આ ઉપરાંત ડીવાયએસઓ ભરતી પરીક્ષા ભારે વરસાદના લીધે શું ખરેખર રદ થઈ શકે એમ દોસ્તો એને લઈને મહત્ત્વપૂર્ણ અપડેટ મુકાઈ છે। એલઆરડી કોન્સ્ટેબલનું ડીવી એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન એના માટે મહત્ત્વપૂર્ણ નોટિફિકેશન જાહેર થઈ છે। વિડીયો ચેક કરજો। તલાટી કોલ લેટર ડાઉનલોડ કરવા બાબત અચાનક ખૂબ જ મોટા સમાચાર આવે છે। જે મિત્રોએ ભરતીના ફોર્મ ભર્યા છે એ કોલ લેટર ડાઉનલોડ કરતાં પહેલાં વિડીયો ખાસ જોવે। તલાટી ભરતી પરીક્ષા પહેલાં દોસ્તો 10 મહત્ત્વપૂર્ણ નવી અપડેટો છે। ઉમેદવારો એ વિડીયો જોવાનું ચૂકે નહીં। આ ઉપરાંત રેવન્યુ તલાટી પરીક્ષાને લઈને મહત્ત્વપૂર્ણ અપડેટો આવી છે। ગુજરાત ફોરેસ્ટ ભરતીના હવે આવનારી ભરતી છે તેના અંદર નિયમોની અંદર ઘણા બધા ફેરફારો થયા છે। ઉમેદવારો ખાસ કરીને એ અપડેટ જોવાનું ચૂકે નહીં। ગુજરાત તલાટી ભરતીને લઈને ખૂબ જ મહત્ત્વપૂર્ણ જે અપડેટ આવી છે એની તરફ આગળ વધીશું અને દોસ્તો વાત કરીએ જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી ઓફિશિયલ વેબસાઇટ પર રેવન્યુ તલાટી અથવા કહી શકાય મહેસૂલ તલાટી અથવા કહી શકાય ફક્ત તલાટી ભરતી પરીક્ષા જે આગામી સમયની અંદર યોજાનાર છે તેને લઈને જે મહત્ત્વપૂર્ણ અપડેટ આવી છે તેને લઈને આવી ગયા છે gsb.gujarat.gov.in ઓફિશિયલ વેબસાઇટ પર। આગળ વધીશું દોસ્તો જેની લિંક આજની વિડીયોની નીચે અવેલેબલ રહેશે। સ્ક્રીન પર 6 સપ્ટેમ્બર એટલે કે ગઈકાલના રોજ જે મહત્ત્વપૂર્ણ અપડેટ છે તે છે જાહેરાત ક્રમાંક 301 વર્ષ 2025-26 મહેસૂલ તલાટી વર્ગ 3ની 14 સપ્ટેમ્બર 2025ના રોજ યોજાનાર પ્રથમ તબક્કાની પ્રાથમિક પરીક્ષા અંતર્ગત લૈયા વળતર સમય સુવિધા બાબત। બીજી અપડેટ છે જાહેરાત ક્રમાંક 321 જુનિયર ફાર્માસિસ્ટ વર્ગ 3ની તો મહેસૂલ તલાટી ભરતીને લઈને જે મહત્ત્વપૂર્ણ અપડેટ આવી છે દોસ્તો એની પીડીએફ એકવાર ડાઉનલોડ કરી લઈશું અને એકવાર જાણકારી મેળવી લઈએ કે એ પીડીએફ એ નોટિફિકેશનની અંદર શું કહેવા માંગે છે, એ અપડેટ કઈ બાબતની છે, જેથી કરી ઉમેદવારો તૈયારી કરે છે એમને આરામ રહે અને આઈડિયા રહે। તો 14 સપ્ટેમ્બરના રોજ પ્રથમ તબક્કાની પ્રાથમિક પરીક્ષા યોજાનાર છે। લૈયા વળતર સમય સુવિધા ઓનલાઈન કાર્યક્રમની વાત કરીએ તો ઈમેલ કરવાની સમય મર્યાદા 7 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર રહેશે। ઉમેદવારો આ બાબત ખાસ ધ્યાન રાખે। આ ઉપરાંત નોંધ પણ લખવામાં આવી છે તો ઉમેદવારો એ પણ જરૂરથી સમજી લે। પહેલી અપડેટ છે લૈયો વળતર સમયની સુવિધા આવશ્યકતા હોય તેવા દિવ્યાંગ ઉમેદવારોને ખાસ જણાવવામાં આવે કે ઉપરયુક્ત ઈમેલ આઈડી સિવાય તથા સમય મર્યાદા બાદ કોઈ પણ રીતે કરેલ રજૂઆત અરજી માન્ય રહેશે નહીં। આપણા દ્વારા મોકલવામાં આવેલ વિગતો તથા તમામ જરૂરી પ્રમાણપત્ર અન્વયે મંડળ દ્વારા પ્રત્યુત્તર રૂપે જાહેરાત ક્રમાંક 301 અરજી ફોર્મમાં દર્શાવેલ આપના ઈમેલ પર જવાબ કરવામાં આવશે તથા આ પત્ર ઉમેદવાર પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા ખંડમાં ઇન્વિજિલેટરને આપવાનું રહેશે। એ ઉમેદવારોએ ખાસ નોંધવાનું રહેશે। લૈયા વળતર સમય આપવા અંગેની ખાસ સૂચનાઓ પણ અહીંયા આપવામાં આવી છે। ઉમેદવારો એકવાર જરૂરથી વાંચી લે। 10 પેજની આ પીડીએફ છે દોસ્તો। વિડીયો ખૂબ જ લાંબો થઈ જશે। અહીંયા ઘણા બધા ફોર્મ પણ આપેલા છે એ પણ તમારે ભરીને ઇન્વિજિલેટરને આપવાના રહેશે, મોકલવાના રહેશે। તો આજની વિડીયોમાં આટલું રાખીએ છીએ। આની લિંક તમને વિડીયોની નીચે મળશે જેથી કરી તમે એ વાંચી સમજી શકો છો। ફરીથી મળીશું આવી જ એક નવી અપડેટ સાથે દોસ્તો। ત્યાં સુધી ગુડ બાય।